જૂનાગઢથી એક મહત્વપૂર્ણ સમાચાર ગિરનાર પર્વત ચડવા જતા શ્રદ્ધાળુઓ સાવધાન રહેજો, કારણ કે જંગલમાં વસનારા સિંહ માણસો પર હુમલા કરી રહ્યા છે અને સિંહે વધુ એક બાળક પર હુમલો કર્યો છે। પરિવાર સાથે ગિરનાર પર્વત ચડતા બાળકને સિંહ ઉઠાવી ગયો। મહેમદાબાદના મોડજ ગામથી પ્રવાસે બાળક ગયો હતો અને વહેલી સવારે પર્વતના 50 પગથિયા ચડ્યા ત્યારે સિંહે એકાએક હુમલો કર્યો। મયુરસિંહ ચૌહાણ નામના 11 વર્ષીય બાળકને સિંહે ફાડી ખાધો છે। તો સિંહના હુમલાને પગલે સ્થળો પર અફરાતફરીનો માહોલ મચી ગયો। પરિવારે બાળકની શોધખોળ કરતા કપડાં અને થોડા અવશેષ બાળકના મળી આવ્યા। ત્યારે ગિરનારની સીડી પર લાઇટ ન હોવાનો પરિવારે આરોપ લગાવ્યો। ઘટનાને પગલે ગિરનાર પર્વતના પગથિયા પર અવરજવર બંધ કરાઈ છે। પ્રવાસીઓને ગિરનાર ચડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। વન વિભાગે હુમલો કરનાર સિંહની શોધખોળ શરૂ કરી છે। વન વિભાગે સિંહને પાંજરે પૂરવાની કાર્યવાહી તેજ કરી છે। તો હવે તો ગિરનાર પર્વત પણ સુરક્ષિત દેખાઈ રહ્યો છે, કારણ કે મહેમદાબાદનું એક પરિવાર ગિરનાર પર્વત દર્શન કરવા માટે ગયા હતા અને જ્યારે ગિરનાર પર્વતના માંડ હજુ તો 50 પગથિયા ચડ્યા ત્યારે એ પરિવારના એક બાળકને સિંહ એકાએક આવે છે અને એને ઉઠાવીને લઈ જાય છે। વહેલી સવારની આ ઘટના છે। પર્વતના હજુ તો 50 પગથિયા ચડ્યા ત્યાં બાળક પર સિંહે હુમલો કર્યો છે। મયુરસિંહ ચૌહાણ એ બાળકનું નામ 11 વર્ષીય આ બાળક છે જેને સિંહે ફાડી ખાધો છે। સિંહના હુમલાને પગલે સ્થળ ઉપર અફરાતફરીનો માહોલ મચી ગયો। પરિવારમાં આક્રંદ। પરિવારે બાળકની શોધખોળ તરત જ કરવા લાગી હતા ત્યારે એના કપડાં અને થોડાક અવશેષ મળી આવ્યા છે। સાથોસાથ પરિવારે આરોપ પણ લગાવ્યો છે કે ગિરનારની એ સીડી પર લાઇટ જ નથી। તો ઘટનાને પગલે અત્યારે તો જંગલ ખાતું એ પણ સાબદું થઈ ગયું છે। પ્રવાસીઓને ગિરનાર ચડવા પર અત્યારે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। જો તમે ગિરનારનો પ્લાન અત્યારે બનાવતા હો તો ના બનાવતા, અત્યારે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। સાથોસાથ ખૂબ ગંભીર ઘટના એ ગિરનાર પર બની છે, ગિરનાર પર્વત પર। અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચડવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાત હતા, બીજા બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો। લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેઠી રહેતો, પગથિયામાં જ બેસી રહેતો હતો। સવારે અમે ગિરનારને ગઢના પગથિયા ચડતા હતા ત્યારે અમારી જોડે અમારા ભત્રીજો નામ મયુરસિંહ મહેન્દ્રસિંહ એ 50 જેવા પગથિયા ચડ્યા ગેટથી અંદર ઉપર અને પાછળથી વાઘને હુમલો કર્યો। સિંહે હુમલો કર્યો। તે પછી દોડધામ થયું અને અમે ચીસ પાડીને બધા અલગ થઈ ગયા। પછી જોયામાં આવ્યો નહીં અમારો ભત્રીજો, એટલે એને ખોર કરી અમે। અત્યારે મેળું છે એનું શું મેળું છે? અને થોડો ઘણો શરીરનો ભાગ મળ્યો છે, પેન્ટ ને મળી છે બધું। ખરેખર શું પરિસ્થિતિ હતી રાત્રિના તમે ચડતા હતા? રાત્રિના અમે ચઢાણ કરતા હતા ત્યારે કઈ સીડીઓ પર લાઇટની સગવડ નથી। અહીંયા અંધારામાં કોઈ જોડે સાઈડ પર બી બેઠેલું હોય તો પણ ખ્યાલ આવે નહીં। જૂનાગઢમાં ગિરનાર ઉપર અવારનવાર સિંહ ચડી આવતા હોય છે। આ સિંહ ચડી આવતા હોય ત્યારે આજે એક દુઃખદ ઘટના બની છે। જે પરિવારો આવ્યા હતા 50 જેટલા પગથિયા ઉપર એક આ બાળકને સિંહ ચડી આવ્યો હતો અને સિંહ જે આ બાળને જે ઉપાડી ગયો હોવાની ઘટના સામે આવી છે। હાલ તો જે વન વિભાગ તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો છે। આ બાળકના અવશેષો પણ અહીં મળી આવ્યા છે। હાલ તો પરિવારમાં ચિંતા જોવા મળી છે કે કેમ કે જે સવારની આ ઘટના છે, આ સવારની ઘટના છે, ત્યારબાદ જે પરિવાર તેમજ જે ફોરેસ્ટ વિભાગ છે ત્યારે આ જંગલમાં જે બાળને ઉપાડી ગયો હોવાની ઘટના સામે આવી છે। હાલ તો પરિવારમાં ચિંતા જોવા મળી છે। હાલ તો કોઈ બાળકનું અવશેષો થોડા મળી આવ્યા છે પણ બાળક નથી મળી આવ્યો। ત્યારે વન વિભાગ દ્વારા આ તપાસ ચાલુ છે। ત્યારે પ્રવાસીઓ એક જ માંગ રહ્યા છે કે જે રાત્રિના સમયે અહીં જે ગિરનાર સીડી છે ત્યાં લાઇટની વ્યવસ્થા કરવામાં આવે, કેમ કે અંધારું હોય છે, ગિરનાર સીડી ચડવામાં પણ તકલીફ પડે છે। ત્યારે વહેલી તકે આ ગિરનાર સીડી ઉપર લાઇટ કરવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે। જય વિરાણી, VTV ન્યૂઝ, જૂનાગઢ।